રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે આવેલ પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 17 ખાતે રંગોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 277 માંથી 217 વિદ્યાર્થીઓ અલગ અલગ 17 કૃતિઓમાં ભાગ લીધો હતો। આયોજનમાં શાળાના આમંત્રણને માન આપીને કેળવણી નિરીક્ષક ભાવિનભાઈ ડેડકિયા અને સીઆરસી કોઓર્ડિનેટર હરીશભાઈ બાલસ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ અટાળા તેમજ સમગ્ર એસએમસી સમિતિના સભ્યો તેમજ અંદાજિત 500 જેટલા વાલીઓએ હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો। પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 17ના આચાર્ય કૃણાલભાઈ ઠુમર તેમજ સ્ટાફમાં સ્વપ્નબેન સાવલિયા, વિલાસબેન સાવલિયા, તૃપ્તિબેન બાલુડી, યજ્ઞાબેન ભટ્ટ, નિહલબેન ડવ, કિરીટભાઈ અટાળા, અમિતભાઈ ધીંગાણી, બિપિનભાઈ વાગડિયા, સોએબભાઈ ખત્રી, પ્રવીણભાઈ સાવલિયા, નિખિલભાઈ ધીણોજા અને મહાવીરભાઈ ખુમાણના 15 થી 20 દિવસના અથાગ પ્રયત્નોથી શાળાના 80% વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તો આવેલ તમામ મહેમાનોએ વાલીઓએ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડી અને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો। ત્યારે આ તકે એસએમસીના તમામ સભ્યો, વાલીઓ અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ છે ચેતવા મહેક, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ પીએમજી શાળા નંબર 17 છે। આજે અમારી શાળામાં રંગોત્સવ યોજાયો હતો। શ્યામવાડી ખાતે અમારી શાળાનો આજે રંગોત્સવ યોજાયો હતો। તેમાં અમે 18 કૃતિઓ હતી અને 217 બાળકોએ ભાગ લીધો હતો અને અહીં આવેલા સૌ વિદ્યાર્થીઓ અને તેના શિક્ષકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેને આટલી બધી અમને તૈયારી કરાવીએ છીએ અને અહીં આવેલા સૌ મહાનુભાવોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે અહીં જોવા આવ્યા। અને આપણે જોતા જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓમાં તો આવો કાર્યક્રમ થતો જ હોય છે, પણ આ સરકારી શાળામાં સરકારની મદદથી આપણે આવો રંગોત્સવ કરી શકીએ છીએ। તેથી અમે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આભાર। પીએમસી શાળા નંબર 17ના આચાર્ય તરીકે ઠુમર સાહેબ બોલું છું। અમારી શાળામાં આજે 35 વર્ષ પૂરા થવાના કારણે અમે અત્યારે એન્યુઅલ ફંક્શન એટલે કે રંગોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। અમારી પીએમસી શાળા હોવાથી દર વર્ષે સરકારશ્રી દ્વારા અમે આના માટે અલગથી ફંડ ફાળવવામાં આવે છે। આ કાર્યક્રમની અંદર અમે જુદા જુદા 17 પ્રકારની કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી અને અંદાજે 217 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શાળાની સંખ્યા 277 છે, જેમાંથી 217 બાળકો એટલે અંદાજે 78% બાળકોએ આપણા કાર્યક્રમની અંદર ભાગ લઈ અને જુદી જુદી કૃતિઓ છે એ રજૂ કરવામાં આવી હતી। આ તમામ કૃતિઓ તૈયાર કરવા માટે શિક્ષકોએ ઘણા સમયથી ઘણા બધા પ્રયત્નો અને પોતાનો ઉત્સાહ બતાવી અને કાર્ય કરેલ છે। તો આ તકે તમામ શિક્ષકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આમંત્રણને માન આપી અને ખાતામાંથી પધારેલા અધિકારીઓ, એસએમસી અધ્યક્ષ તેમજ વાલીઓ, ભાઈઓ અને બહેનોનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। આવો કાર્યક્રમ અત્યાર સુધી ફક્ત ખાનગી શાળાઓમાં જ થતો હતો, પણ સરકારશ્રી માનનીય વડાપ્રધાનશ્રીના નિર્દેશ અનુસાર આવા કાર્યક્રમો હાલ તમામ પીએમશ્રી શાળાઓમાં થઈ રહ્યા છે, જે એક સારું બાબત ગણાય છે। આના માટે સરકારશ્રી દ્વારા પૂરતું ભંડોળ ફાળવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।